નમસ્કાર ખેડૂત ભાઈઓ અને પશુપાલક ભાઈઓ, સ્વાગત છે આપ સર્વ ખેડૂત ભાઈ અને પશુપાલક ભાઈઓનું આપણા આજના નવા વિડીયોમાં। તો પશુપાલક ભાઈઓ, આજે આપણે જાણીશું કે કેવી રીતે આપણા પશુઓમાં કેમ કે જે આપણે દૂધ હોય એની ફેટની ટકાવારી કેમ વધારી શકે તેના વિશે જ આપણે માહિતી મેળવીશું। તો સૌપ્રથમ તો તમારે જ્યારે તમે તમારા પશુઓને દોવો છો ત્યારે તમે તમારું જે વાછડું હોય એને તમે દૂધ પીવરાવવા માટે જે 1 લીટર પીવરાવતા હોય કે 2 લીટર પીવરાવતા હોય ક્યારેય પણ દોયા પછી ન મૂકવો, કારણ કે જે દોયા પછીનું જે દૂધ હોય છે ને ઘાટું હોય છે અને તેમાં એમ કહેવાય કે ભરપૂર માત્રામાં ફેટ હોય છે। અને બીજી એક વાત, તો પહેલાં તમારે મૂકી દેવું, જેટલું તમારે ધવરાવું હોય એટલું 1 લીટર 2 લીટર પહેલાં તમારે તમારા વાછરું હોય વાછડા હોય ગમે એ હોય એને મેલી દેવું, જેનાથી તમારા ફેટની ટકાવારી થોડી ઘણી એવી સુધરશે। અને હવે વાત કરવી તો જે તે તમારું પશુ હોય એને તમે કૃમિનાશક દવા આપેલી હોય અને ત્યારબાદ તમે એક સરસ મજાનો ઉપાય કરો તો પણ વધી શકે। જો તમે તમારા પશુઓને કૃમિનાશક દવા ન આપી હોય, જો કૃમિ હોય એનું શું કામ છે? કૃમિ તમારા જે પશુ હોય જે તે પશુ હોય એના જે દૂધના ફેટ છે એ ફેટને એ જ ખાઈ જતા હોય। કૃમિ જ હોય ને, કૃમિ જ જે હોય તે ફેટને ખાઈ જતા હોય તમારા દૂધને। હવે વાત કરીએ તો એનું નિવારણ કેવી રીતે મેળવી શકાય, તો માર્કેટમાંથી એકાદી કૃમિનાશક દવા લઈ લેવાની અને જે તે તમારા પશુ હોય એને ખવડાવતું રહેવાનું, જેનાથી તમને 100% રિઝલ્ટ જોવા મળશે અને થોડાક સમયમાં જ તમારે જોવાનું, અનુભવ કરવાનું કે ફેટની ટકાવારી સારી આવશે। કૃમિનાશક દવા ભૂલ્યા આપી દેવાય પશુઓ। હવે કૃમિનાશક દવાઓ આપ્યા બાદ તમારે જે તે તમારું પશુ હોય એમાં એક સરસ મજાનો દેશી પ્રયોગ કરવાનો છે, જેનાથી તમને 100% રિઝલ્ટ મળશે। જેમ કે જે તે તમારું પશુ હોય એને રાઈ અથવા તો તારામીરા આપો, એ પણ તમારે રાત્રિના સમયે જે તે તમે પશુઓને ખાણ અથવા ભડકું દેતા હો ને ત્યારે આપી દેવાનું। કેવી રીતે આપવાનું, તો એનો તમારે પેસ્ટ બનાવી નાખવાનો, ભૂકો કરી નાખવાનો। જો તમે ભૂકો કરી નાખશો ને તો પશુઓના શરીરમાં આરામથી એમ કહેવાય કે પાચન થશે અને એના શરીરમાં પણ ગણ કરશે। અને બીજી એક વાત, તો જો તમે ડાયરેક્ટ આપી દેશો તો પશુઓને જે તે મળ કરે ને એની સાથે બહાર નીકળી જાય, એટલે ખાસ તમારે તો ભૂકો કરીને જે આપવાનું છે। કાળામાં આપણે જે કીધું તે બંને વસ્તુમાં જે તે તમારે એક જ વસ્તુ લેવાની છે, તમારે રાત્રે ખાણ અથવા ભડકામાં નાખી દેવાની, તમારે 50-50 ગ્રામ લેવાની, બસ એટલી પણ થઈ રહી છે। તો પશુપાલક ભાઈઓ, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું ન ભૂલતા। જય શ્રી રામ, ફરી મળીશું।